6 થી 24 મહિના તકાના બારક્યા છોકરાઓના અંગી લાગવાનું પૌષ્ટિક ભૂકી કેમ તૈયાર કરવાના એના શીખવણમાં તમારું સ્વાગત છે. આ શીખવણીમાં આપણ પૌષ્ટિક ભૂકીના વેગવેગળા કેમ તૈયાર કરસ યો શીખવાનો. એમલેસની ભૂકી, બીની ભૂકી, બેદાણાની ભૂકી, કડધાન્યની ભૂકી, કડી પત્તાની ભૂકી અને શેવગાના પાંદડાની ભૂકી. આવા કેતરા તરીક ભૂકી છે જો કે આપણને ઘણું કામ ન કરતા ઘરે તૈયાર કરવા આવસ. આ રે ભૂકીમાં પોષક રસ જો કે બારક્યા છોકરાઓને વડેલ હોવાના અને ઊંઘને કુદરવાને મદદ હોવસ. છોકરું 6 મહિનાનું હોયા પર એના આ રી ભૂકી દેવાનું અચ્છું રસ. જદે કદે છોકરાને કેવી ભૂકી દેશ તવા છોકરાને ખડાવસ તવા આનું 3-4 દન રોજ ખડાવવાનું. 3-4 દન હોયા પર છોકરાને નવી ભૂકી ચાલુ કરવાની. આ રહ્યા બે ભૂકી ખડાવું શકસ પણ બે ભૂકી વેગવેગળા દેવાનું. અન છોકરાને કેવી જ કાંઈ ફોડા અન બાકા પર આંગ પર ખૂજેલું ના રણું. છોકરાને ફોડા આવેલા ભૂકી દીધા પર તવા શું હુવસ. થોડી ભૂકી લેવાની અને ચમચાના બાકા ખુલેન ચાલુ કરવાનું. 10 મિનિટ તું દમશું સાવકાશ છોકરાને ખાવાનું દેવાનું. છોકરું જો તકા 1 વરખનું હોવસ તકા એને ખાવાનામાં ખારી ઘાલવાનું કોઈ નહીં. એમ જ છોકરું 2 વરખનું હોવસ તકા એને શક્કર અને ગોળ નાખવાનું કોઈ નહીં. હકવન આપણ પૌષ્ટિક ભૂકી કેમ તૈયાર કરવાની યો માહિત કરી લઈએ. એણે તો આગળ આ વાત ધ્યાનમાં મેળવાનું. આ શીખવણમાં કેવી પદ્ધતનું વાપર કરીને કેમ તૈયાર કરેલું છે યો જોવો. બીજાડીન ભૂંજીન મોડ લાવીન અને રાંધીન સૈપાકમાં હેટલ્યા કેમ સઈમ એક નહીતર બે પદ્ધતનું કાલો રાહુ શકસ. હુક્કું મૂંઝવાનું વાફવીન રાંધવાનું. આ આખે પદ્ધત હું અન્ન મોનોફાઇટેટ્સ અને ઓક્સિલેટ્સ કમી હોઈન ઇના અન્ન મતું ખનિજ જો લેસ ઇન આડાવસ અને ઇના અન્ન મનું પૌષ્ટિક તત્વ લેવાનું કુદરસ. હાકવન આપણું પહેલું તૈયાર કરવાનું ચાલુ કરી એમલેસની ભૂકી. પણ એણે તો આગળ એના તો હોનારો અચ્છી વાત આપણ જાણી લઈ. એમલેસ આ અન્ન પચવાને ઘણું અચ્છો એન્ઝાઇમ રસાયણ એક પ્રકારનું ઓહડનું કામ કરસ. જો છોકરાના અંગ મતું જેટલું હોવાનું એટલું જ તૈયાર હોવસ. આ રી ભૂકી ઘણા પ્રમાણમાં એમલેસ દેતું રસ અને જો છોકરાના ખાણામાં ગાલ્યા પર એના કનતા પોષક ઘટક અંગને લાગસ. તો આમ આવા પ્રકારનું એમલેસ ભૂકી છોકરાઓને દેવાનું. એમલેસની ભૂકી કેમ તૈયાર કરવાની યો જાણી લઈ. એમલેસની ભૂકી તૈયાર કરવાને લાગસ યો. આરડી વાટકી ગોહું, આરડી વાટકી મૂંગ, આરડી વાટકી નાચણી. કેમ કરવાનું યો પહેલા આખું યો વેગવેગળા પાણીમાં 10 ઘંટા ભીજાડીને મેલવાનું. ભીજાડીને મેલેલા લાખાનું આર્દ્રતા સુધારશે. 10 ઘંટા હોયા પર આખાય લાખાનું કાઢી લેવાનું. આખું ચાળી લેવાનું અને પાણી કાઢી નાખવાનું. પાછળ તો એના આછા હુકાયેલા સૂતી કપડામાં વેગવેગળું બાંધવાનું. ઈન ન મોડ આવસ તકા વાયલું મેલવાનું. આન ન મોડ આવેલું કહસ. આ વાત ધ્યાનમાં મેળવાનું કે કાંઈ વાતુનું થોડો ઘણું વખત લાગસ. થોડાવાને કમી વખત લાગસ. આહા નાચણીનું બીજાવું તો ઘણું વખત લાગસ. મોડ આવ્યા પર એને 2-3 દન તડકામાં ફૂકાવા નાખવાનું. કાંઈ ગયા પર આખાય પદાર્થને બારીક આગે પર ભૂંજી લેવાનું. ભૂંજીને લેતાના એને હલાવતા રહેવાનું. આ વાત ધ્યાનમાં મેળવાનું. આંતું તવા અચ્છા હાથ હું ઘહીને આખી સામગ્રી વાયલું કરવાનું. છાલ કાઢી નાખ્યા પર આખું સાહિત્ય ઘોળવાનું. આંતું મિક્સરમાં નાખીને એની ભૂકી તૈયાર કરી લેવાની. એમલેસ ભૂકી તૈયાર હોઈ ગઈ. આ રહ્યા ભૂકી ન વાયર ન લાગનારા ડબ્બામાં બંધ મેળવાનું. આપણ સૈપાક કરતાના બારક્યા છોકરાઓના વેગવેગળા જીવનમાં 1 ચમચો એમલેસ ભૂકી નાખવાનું. ઘટ્ટ દાળ, ભાજીનો રસ્સો અને ખીચડી. ભૂકીનું આપણું દાલિયા બી તૈયાર કરતું આવસ.
એક ચમચો એમલેસ ભૂકી સુમારે 18 કેલરીઝ 0.6 ગ્રામ પ્રथिने देस. એમલેસની ભૂકીમાં કાંઈ વિશિષ્ટ ગુણ રસ એણે હું બારક્યા લેકરોના આછું કરસ. એણે હું અન્નની સ્થૂલતા કમી હોવસ. એણે હું છોકરાઓના જેવણમાં એમલેસ ભૂકી નાખ્યું તો બી ચાલસ. કારણ એણે હું છોકરાઓના જેવણને હલકું કરીને ઇનામના પોષકયુક્ત તૈયાર કરસ. આગળ આપણું બિયુંની ભૂકી તૈયાર કરવાનું શીખવાનું છે. આ રે ભૂકી ઝીંકના ફાઈબર, મેગ્નેશિયમ અને કેલ્શિયમ ભરાઈને છે. आणि હું હાડક્યાનો વિકાસ અને બારક્યાની શક્તિ તાકત વડાવવાને મદદ હોવસ. આર્યા ભૂકી હું અચ્છી બિશિયા તૈયાર હોવસ. એને હું છોકરાઓના મેંદુનો વિકાસ વાળ હોઈને મદદ હોવસ. આ રે ભૂકી તૈયાર કરવાના 3 વાયલી બિયા લાગસ. આરડ્યો કપ કાળી તીળ, આરડ્યો કપ જવસ, આરડ્યો કપ કાચા ભોપળાના બિયા. એક એક કરીને આખાએ બિયા બારીક આગે પર 4 થી 5 મિનિટ ભૂંજીને લેવાનું. શરૂ હોયા પર આખાએ ભૂંજી લીધેલાનું ભૂકી તૈયાર કરી લેવાની. આ ભૂકી હવા ન લાગનારા ડબ્બામાં બંધ કરીને મેળવાનું. આર્યા ભૂકીનું 1 ચમચો છોકરાના જેવણમાં રંધાવાના આગળ નાખવાનું. અને 30 કેલરીઝ અને 2.7 ગ્રામ પ્રોટીન મળસ. આપણી આગલી પાકકૃતિ છે બેદાણા અને બિયાની ભૂકી. આ રે ભૂકી ઝીંક, મેગ્નેશિયમ, લોહ ઇત્યાદિ ખનિજ ઘણું રહસ. आणि હું રાતી લોહીની પેશી તૈયાર હોવાનામાં ઘણી મદદ હોવસ. આર્યા ભૂકી હું અચ્છી બિશિયા તૈયાર હોવસ. એને હું છોકરાઓના મેંદુનો વિકાસ વાળ હોવામાં મદદ હોવસ. બેદાણા અને બીની ભૂકી તૈયાર કરવાના લાગનારા સામાન: આરડ્યો કપ શીંગા, આરડ્યો કપ હુક્કા ખોપરાનું, આરડ્યો કપ જવસ, આરડ્યો કપ કાળી તીળ. કૃતિ: અચેક કરીને આખાએ બી અને બેદાણા બારીક આગે પર 4 થી 6 મિનિટ તકા ભૂંજી લેવાનું. પાછળ તો પાટો નહીતર મિક્સર વાપરીને આખાએ ભૂંજી લીધેલાની ભૂકી કરી લેવાનું. આ ભૂકી હવા ન લાગનારા ડબડામાં બંધ કરીને મેળવાનું. આ રે ભૂકીનું 1 ચમચો છોકરાના જેવણમાં રંધાવાના આગળ નાખવાનું. આને હું 28 કેલરીઝ અને 0.9 ગ્રામ પ્રોટીન મળસ. હાકવન આપણું કડધાન્યોની ભૂકી તૈયાર કરવાનું શીખવાનું છે. આર્યા ભૂકીમાં ઘણું પોટેશિયમ રસ, પ્રથિને, ફોલેટ, મેગ્નેશિયમ અને હું હાડક્યાનો વિકાસ અને બારક્યાની શક્તિ તાકત વડાવવાને મદદ હોવસ. અને હું રાતી લોહીની પેશી તૈયાર હોવાનામાં ઘણી મદદ હોવ. કડધાન્યોની ભૂકી તૈયાર કરવાના લાગનારા સામાન: આરડ્યો કપ હરદળ્યો મૂંગ, આરડ્યો કપ હરદળ્યા વટાણા, આરડ્યો કપ કાબુલી ચણા અને આરડ્યો કપ મટકી. કેમ કરવાનું પહેલા આખું વેગવેગળા પાણીમાં 10 ઘંટા ભીજાડીને મેળવાનું. ભીજાડીને મેલેલા લાખાનું આર્દ્રતા સુધરશે. 10 ઘંટા હોયા પર આખા લાખા કાઢી લેવાનું. આખું ચાળી લેવાનું અને પાણી કાઢી નાખવાનું. પાછળ તો એના આછા હુકાયેલા સૂતી કપડામાં વેગવેગળું બાંધવાનું. એને મોડ આવસ તકા વાયલું મેળવાનું. આના મોડ આવેલા કહસ. આ વાત ધ્યાનમાં મેળવાનું કે આપણ જો આગળ વાતચીત કરી પ્રત્યેક ઘટકના મોડ આવવાનું વખત વાયલું રહસ. મોડ આવ્યા પર એને 2-3 દન તડકામાં હુકાવા નાખવાનું. હુકાઈ ગયા પર આખાય કડધાન્યના બારીક આગે પર ભૂંજી લેવાનું. ભૂંજીને લેતાને એને હલાવતા રહેવાનું. આ વાત ધ્યાનમાં મેળવાનું. એને ખૂબ આખું બળી જવાનું કોઈ નહીં. યાંતું તમા આછા હાથું ગખીને આખી કડધાન્યની સાલપાટ કાઢી લેવાનું. હકવન આખાએ કડધાન્ય એક જીવ કરીને એની ભૂકી તૈયાર કરી લેવાની. આ ભૂકી હવા ન લાગનારા ડબ્બામાં બંધ કરીને મેળવાનું. આ રે ભૂકીના બી 2 ચમચા સ્વયંપાક કરતાના બારક્યાના જેવણમાં નાખવાનું. આ રે ભૂકીના 2 ચમચા સુમારે 33 કેલરીઝ અને 1.8 ગ્રામ પ્રથિને દેસ. આગળ આપણું કડી પત્તાની ભૂકી તૈયાર કરવાનું શીખવાનું છે. કડી પત્તામાં ફાઈબર, લોહ, કેલ્શિયમ અને ક જીવનસત્વ હું ભરાઈને છે. અને હું પોષણ, પાચન અને દાંતનો વિકાસ હોવાનામાં મદદ કરસ. એના કેળા બારક્યા છોકરાની પ્રતિકાર શક્તિ વાળસ. આ ભૂકી તૈયાર કરવાના આપણું નુસતા કડી પત્તો લાગસ. કૃતિ: કડી પત્તો સ્વચ્છ પાણીમાં ધોઈ લેવાનું. ચાળામાં હુકાવા દેવાનું. યાંતું હુકાઈ ગયેલા કડી પત્તાની ભૂકી તૈયાર કરી લેવાની.
આ ભૂકી હવા ન લાગનારા ડબ્બામાં બંધ મેલવાનું. આ રી ભૂકી પાવ ચમચો છોકરાના જેવણમાં રંધાવાના આગળ નાખવાનું. આ સુમારે 9 મિલીગ્રામ કેલ્શિયમ દેશ. આગળ આપણું શેવગાના પાનોની ભૂકી તૈયાર કરવાનું શીખવાનું છે. આર્યા ભૂકીમાં કેલ્શિયમ, લોહ, ક જીવનસત્વ, અ જીવનસત્વ, પ્રથિને, આનામાં સલ્ફર આછો રહસ. આર્યા પોષક તત્વ હું હિરડ્યાનું વિકાસ અને બારક્યા છોકરાના નિરોગી ડોળા લાટણ આવશ્યક રહસ. એને હું સંસર્ગ રોગ કો હુવાની અને બારક્યા છોકરાની તાકત વાળસ. આ ભૂકી તૈયાર કરવાના આપણું શેવગાના પાન લાગસ. કરવાની કૃતિ: શેવગાના પાન સ્વચ્છ પાણીમાં આછા ધોઈ લેવાનું. આ પાન ચાહળામાં ફૂંકાવા દેવાનું. યાંતું ફૂંકાઈ ગયેલા શેવગાના પાનોની ભૂકી તૈયાર કરી લેવાની. આ ભૂકી હવા ન લાગનારા ડબ્બામાં બંધ કરી મેલવાનું. આરી ભૂકી પાવ ચમચો છોકરાના જેવણમાં રંધાવાના આગળ નાખવાનું. આ સુમારે 5 મિલીગ્રામ કેલ્શિયમ દેશ. આ વાત ધ્યાનમાં મેળવાનું કે કડી પત્તાની ભૂકી અને શેવગાના પાનોની ભૂકી ઘણા કેલ્શિયમ ખુ રહેલા જેવણમાં દેવાનું. ભૂંજેલી કાળી તીળ, મોડ આવેલા કાબુલી ચણા, મોડ આવેલા હરભરા. લેકરું 9 મહિનાનું હોયા પર આરી ભૂકી દહીં કેળ બી દેતું આવસ. હિમસ આરી ભૂકી તૈયાર કરવાના કેવાય બી સ્થાનિક અને હંગામે બેદાણા બિયા અને કડધાન્ય વાપર કરતું આવસ. તમારું લેકરુંના પ્રત્યેક જેવણમાં આ ભૂકી નાખવાનું વિખરશો ના અને પ્રત્યેક ભૂકી જેવણમાં રંધાવાના આગળ નાખવાનું, કારણ ભૂકીઓ બી રંધાવા દેવાનું રહસ. આના રીતે આપણ આર્યા શીખવણની સમાપ્તિ હુઈ ગેસ. સહભાગ બદલ તમારો ધન્યવાદ.